ન કરો માનતા, શું દેવામાં બાકી રાખ્યું છે? અવાજ કરો, આપશે. હાવ ભણેલ નથી સાહેબ. 16 વર્ષ ટેમ્પો આયકો, 16 વર્ષ અટા વાવવા રાખું 20 વીઘા. તમારી સામે બોલું છું બાપ, તમારી સામે ઉભો રહ્યો છું. આમ કોલર ટાઈટ રાખી ગમે એવડી સભા હોય સાહેબ. હમણાં તલગા જરડા બાપુની સાનિધ્યમાં એવડી મેદની છેલ્લી નજર સુધી સાહેબ આવી રીતે જ બોલતો તો સાહેબ. પણ અંદર હિંમત હોવી જોઈએ સાહેબ, સાહસિક હોવો જોઈએ. ગમે એનું વાવેતર કરો, ગમે ધંધાની અંદર મન પોરવી દો. મન પોરવાઈ ગયું, કોઈ માનતાની જરૂર નથી બાપ. ભેગો છે અંદર, ઘટ ભીતર રણકારા કરે છે. મંદિરમાં ગોતોમાં આમાં હવે હું તમે હરામનું ગરકી સુધી ધરબી દે, હરામનું ગરકી સુધી પછી કાગળવાળીની માનતા કરી સફળ થાય? હા કે ના બોલો ને યાર. એને નથી ખબર આપણે કેવા છે? હે ડેલાની બાયણે પગ માંડી ઈ પણ ખોળેલને ખબર છે. કેવા કામે જાય છે ઈ પણ ખબર છે. કેવી લક્ષ્મી અંદર લઈને આવી છે ઈ પણ ખોળેલને ખબર છે. અરે છોડો, આટલા બેઠા ને મનને ફાકવું હોય તો કાઢી નાખો. હિસાબ એક એક તલનો દેવાનો છે, હિસાબ એક એક તલનો. જો તમને ખાલી નાનો દાખલો દઉં, હું નાનો હતો ને તે મારી બા મને ખોરામ બેહાડતા, માતાજીના હુરાપુરાના દીવા કરે. એટલે મને આમ હાથ જોડાવીને એમ કે અમે ગાંડા ઘેલા છે, તમે હુદતા છો, અમે આંધ્રા છે, તમે હુદતા છો, ભગવાન રક્ષા કરજો. હારું યાદ આવે કે અમે ગાંડા ઘેલા છે. હવે સમજાય, 2 લીટર દૂધમાં 1 લીટર પાણી નાખી દે, ગાંડા ઘેલો. હે ગાંડા ઘેલો. આટલી બધી ચતુરાઈ મંદિરમાં વાપરવાની છે સાહેબ. બાયણે નીકળી જવું છે હવે, માનતામાંથી, ખોટા નિવેદમાંથી, ખોટા ફેશનમાંથી, ખોટા વ્યસનમાંથી. આત્મવિશ્વાસ કેળવવો છે. મારો ભૂલકો મારે ઘીરે બેઠો છે. સાંભળી લ્યો મારી બેન માતાઓ વડીલો, તપોવનનો પોપટ સીતારામ સિવાય ન બોલે ને કસાઈવાળાનો પોપટ ગાયરું સિવાય ન બોલે. હું ને તમે મા બાપના પગ દબાવતા હોય ને, ગઈઢા મા બાપના દીકરાનો દીકરો રમતો હોય એ જોઈ લઈએ, આપણામાં સેવા થતી હશે. આપણે પાણીનું ન પૂછીએ એટલે છોકરાનો છોકરો નક્કી કરે, આપણામાં નહીં પૂછાતું હોય. ફાઈનલ ને? આપણે જો મેં છોકરાને પરણાવ્યો નથી, 1 મહિનોથી અમારા ઘરના પૂછતા હતા મને કે શું લાગે, દીકરાની બહુ સેવા કરે એવું લાગે? મેં તાતામાં ટીપી નાખ્યું. મેં કીધું તે કોઈ દી બાને પાણી ભરી દીધું? હા, આપણા ભેગા ક્યાં હતા? વસ્ટેરા ભાઈ ભેગા હતા. મેં કીધું જગતના દર્શન તો મને કરાવ્યા ને. તે તારી સાસુને પાણીનો લોટો ન ભરી દીધો, દીકરાની વહુ પાસે લાલચ રાખી તો ખોટી છે ને. દીકરાને દીકરો કાખમાં તેડ્યો ને આપણે પાનના ગલે માવો ઢહેડ ઢહેડ ઢહેડ. છોકરાનો છોકરો નક્કી કરે, મજા આવતી હોય તો જ દાદા કાંઈ કરતા હોય. ફાઈનલ ને? છોકરાનો છોકરો કાખમાં તેડ્યો હોય, પાનની દુકાને બીડી, તે છોકરો નાક હામું જોવે ને મોઢા હામું જોવે, કાલે એલા બેયમાં ધુવાણા નીકળે. હે બાળક છે હો, આવતીકાલનું આપણું ભવિષ્ય છે, આપણો વારસો છે. કોઈ આંગળી નો સિંધવું જોઈએ કે આ થોડી વાર રમેશભાઈ નો છોકરો છે, એલ ફેલ બોલે છે, મોટરસાયકલ ની ઘોડી ચડાવીને માથે જ્યાં ત્યાં માવાની પિચકારી મારે છે. આવો દીવા વાહે અંધારું, આની પ્રજા કપાતર. સાહેબ જાગી જવું છે મારે ને તમારે. આજુબાજુનો પરગણો હોય ગમે તે હોય, આમ પ્રી બોલવું છે. 5 જણાની વચ્ચે ઉભા રહી અને પ્રી બોલવું છે. મારો વ્યવહાર ટનાટન હોવો જોઈએ, મારો વ્યવહાર કમ્પ્લીટ હોવો જોઈએ. મારે કોઈ દિવસ ક્યાંય માથું નથી નમાવવું, અને મા બાપ સિવાય માથું નમાવતા નહીં, મારી પ્રાર્થના છે ભાઈ. હા, હું તો કોઈ દી વાર વર્તોલાય નથી કર્યા હજી સુધી. જે કયો તે ચારધામની જાત્રા કરી પણ મારામાં 1% ફેર ન પડ્યો ભાઈ. એકને એક ડોક્ટરની 3 વાર દવા લ્યો, ફેર ન પડે તો ડોક્ટર દવા બદલાઈ નથી નાખતા. તો આપણામાં કાંઈક ઘટે છે, કાંઈક ઘટે છે. ખર્ચા બરસા કાઢી નાખો, હરવા કરી નાખો. એક જ મીઠાઈનું આ વાત કરે, આ વેદના બોલે છે ને કે એને ક્યાં તમને પૈસા દેવા છે, આ બેઠા એને. પણ બાપ વેદના બોલે છે. કાલ સવારે મૂન તમે તાણ પડી જાહે.
એના કરતાં ચોખા થઈ જાય, બધામાંથી બાયણે નીકળી જાઉં, એક જ ભરોસો મારા નાથ માથે ને આત્મવિશ્વાસ માથે ને હવારે પથારીમાં બેઠો થઈને તેથી આત્માને પૂછી લઉં, બાપ હવે મારે શું કરવું છે? આત્મા અવાજ કરી માર્ગે વ્યા જઈજો. કોઈ દિવસ પછડાટ નહીં મળે સાહેબ, કોઈ દિવસ નહીં. મારા અનુભવ લઈને વાત કરું છું સાહેબ. હું 20 વીઘા વાવવા રાખું છું. ઓણ મરચી સોંપતા સોંપતા અમારા ઘરના રોપની કોરીનો આમ ઘા કર્યો. મને કે ઓલા ફેરે હું એવા કામા કર્યા પારકા સેઢા જોવા પડે. મેં કીધું તો આ વખતે ધ્યાન રાખવું, બરોબર ને ભાઈ? કીધું કેટલા ભાગ આપણા? કે 2 આપણા, 1 શેઠનો. મેં કીધું શેઠના ભાગનું કપાનું જીંડું આપણામાં ન આવી જાય ને ઓલા ફેરે MP ભેગા. એના દરબારમાં અંજવારું છે. તપી લ્યો એક વખત, ઘાટ ઘડાઈ જાહે. દિલ્હીનો ચોક હોય તોય ભલે, મુંબઈનો હોય તોય ભલે, એક વખત અનુભવની દુનિયામાં આવી ડગ માંડ્યા પછી અહીં સ્ટેજ ઉપરથી એને બોલવું પડશે કે એક વખત માણસને માણસ થવું પડશે અને એને એની ફરજ શું છે એ ફરજ એને અદા કરવી પડશે. મારી ફરજ શું છે કે મારા પરિવારનું મારે જતન કરવું. મારા ઘરમાં શું છે, જો આપણા ગઈઠા કહેતા, નજર વેગી વાડી ન હોય ને તો ખેતી ન કરવી. હા, ગઈઠા બેઠા ને પૂછો, નજર વેગી વાડી ન હોય તો ખેતી ન કરવી. હા, અને ઘરનો વ્યવહાર ચલાવતો હોય ને વ્યક્તિ, એક એક સભ્ય શું કરે ખબર ન હોય તો વ્યવહાર મૂકી દેવો. દીકરો શું કરે, દીકરી શું કરે, દીકરાની વહુવારું શું કરે, કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, શું કરે છે, એ વ્યવહાર ચલાવનાર વ્યક્તિને ખબર ન હોય તો વ્યવહાર મૂકી દેવો, એવું ગઈઢા કહેતા. હવે તો હારું એક છોકરું હોય એ હામું થઈ જાય નહીં. એક છોકરું ગંધારું ભાઈ, નાકમાં બીબડા ને પાર નહીં, જીરાના લેમ થાય ને ઠરે, ઇન્ડિકેટર સતત ચાલે. હવે મોઢે સડાવેલું એની માએ, એમાં હાથ પગ ધૂળવાળા ને મહેમાન ભેગું ખાવા બેઠું. રવો પીરસીને છોકરાની માં કે લ્યો મહેમાન કરો હરિયર, છોકરું પડખે બેઠું. હવે એમાં રવો પીરસ્યો, છોકરે થાળીમાંથી આખું રવાનું બટકું ઉપાડી લીધું, મોઢેથી ભાંગીને અધૂરું થાળીમાં મૂક્યું. હરંગ લાર થઈ ભાઈ, હરંગ લાર. હવે કેમ ખાવું? ખાતા ખાતા મહેમાને વિચાર કર્યો છોકરાને સંડવી દેવો છે. હવે બીજા મહેમાન આવે તો હક, વાહેલા મહેમાન. મહેમાને મારો મોકો ગોતે. એમાં છોકરાની માં ઊની ખીચડી, ફરફરતી ખીચડી પીસીને રસોડામાં ઘી લેવા ગઈ. ઘી લેવા ગઈ ને મહેમાને મોકો હાસ્યો, છોકરાના 2 હાથ ખીચડી લોંદામાં બોરી દીધા. ઊની ખીચડી મૂકે, છોકરું રાડો રાડ. તોય મહેમાન વિવેક કરે, ધીરો રે, ના પાડું તો ખીચડી માં જ નાખ. છોકરો આમાં જ ખેંચે, બોલો આમાં જ ખેંચે. છોકરા રોતા રોતા વેત જ ન રહેવા દીધું. એની માં મીઠી પૂછવા, મારે બચલાને શું થયું? મહેમાન કે બચલું તમારું ઉતાવળું, ના પાડું તો ખીચડીમાં જ નાખ. પછી હાથ મૂક્યા ડેલી બાઈને, છોકરું ગયું. હજી મહેમાન આવે ફરકતું નથી. મારો કહેવાનો ગંભીર મુદ્દો એ છે, ચડાવ્યા કલર નહીં રીએ. મારી બેન માતાઓ, ખાલી શિવાજીનો પાઠ સાંભળો અને કોઈને નો વાંચવો હોય તો આપણે સરદાર સાહેબની જીવન ગાથા આખી વાંચી લ્યો. મારી બેન માતાઓ, અહીંથી ગપ્પા નથી આટતો. સરદાર સાહેબની જનેતામાં એક જ અંદરથી વિચારધારા હતી, મારા બાળકના ઉદરમાં એક મારું દૂધ એટલે જનેતાનું દૂધ, બીજું ગવત્રીના દૂધ, 2 જ દૂધ પેટમાં પડવા જોઈએ. 2 જ દૂધ, અને 2 જ દૂધ પેટમાં પડવા દીધા બાપ. અને ઈ ઉદરમાં હતો, વલ્લભભાઈ ઉદરમાં. તેથી નિડરતાના પાઠ જનેતાએ આપ્યા હતા સાહેબ. તઈએ ડાલા મથો હાવજ, પગમાં વારા નામનો રોગ નીકળે અને ઓપરેશન થિયેટરમાં લઈ જાય. ડોક્ટર સાહેબ વાત કરે, વલ્લભભાઈ ટોપી હુંઘાડવી પડશે. વલ્લભભાઈ મીડા દાંત કાઢવા કે પણ વલ્લભભાઈ ઓપરેશન કરવું છે પગનું. કે હું અહીં બેઠો છું, તમે ઓપરેશન કરી નાખો, પણ કે ટોપી હુંઘાડવી પડે, કે પગ ખોટા કરવા પડે, કે એમાં કાંઈ ન હોય સાહેબ. અને તે દિવસે વગર ટોપી હુંઘાડે એ વારા નામનો રોગ પગમાં નીકળેલ. અને પગ ખોટા કર્યા વગર એ હાવજના પગની માથે આમ હથિયારથી શેકા મારે. તેથી ડોક્ટરોના હાથ ધૂજતા હતા બાપ. અને ઓપરેશન પૂરું થયું ત્યાં સુધી આપણા હાવજે ઉકારો ન કર્યો. એના માટે લખવું પડે, વલ્લભ તને વંદુને પાય લાગુ સરદાર, આઝાદી અમને અર્પી ગયો બાપા કણબી તણો કુમાર. આ બેન માતાઓ, વલ્લભભાઈનું નામ ન નીકળે પણ એમાં પાયો છે જનેતાનો, માનો પાયો છે, માનો વીરતાનો પાયો, માનો. જીજાબાઈ શિવાજીમાં ગુણ પૂર્યા હતા, વીરતાનો પાઠ તમે આપો.
હવે અમે તો ટિફિન લઈને સવારથી આજ સુધી નીકળી જ ગયા હોય નહીં ભાઈ. હે ઘીરે કોણ હોય? આ માવડિયું ને. તો મારી બેન માતાઓ એક દિલથી પ્રાર્થના કરું છું, કાંઈ ક્યાંય ન જવાય તો કાંઈ નહીં. સાસુ સસરાની થાય એટલી સેવા કરીએ. ધણી ઘરે આવે, બની શકે તો એકાબીજાને સમજવાની કોશિશ કરીએ. બેન વાત કરતા હતા છૂટાછેડા, આવા કેસ ઓછા થાય તો સારું. મને દિલથી હું હાથી આગતો હોય ને હું વાવવા રાખું ને સાહેબ આહુડા આવી જાય. સાહેબ આહુડા. આ રામાયણ ભાગવત, આટલા સત્સંગ, આટલા કાર્યક્રમ રાખવા પડે, આવડું ફંક્શન રાખવું પડે મને તમને કહેવા માટે સાહેબ. દિલથી થોડાક સમજી લઈએ. બધાયમાંથી બહાર નીકળતા હું માણસ છું, મારી કાંઈક ફરજ છે. હું શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, એક જ ફરજ સમજતા આમાં જેટલા મુખ્ય મુદ્દા છે ને એ બધાય મુદ્દાનો અભ્યાસ તમે કરો છો. અને અહીંથી વાઘજીભાઈ આમાં જેટલા આ પેપલેટમાં જેટલા મુદ્દા છે કે એક વાનગી બનાવવી, શ્રીમંતનો પ્રસંગ હોય તો ઘરના સભ્યો ઉકેલી લેવો,